Madhuram
श्रोता मधुरं वक्ता मधुरं श्रवणं मधुरं श्रुति मधुरं। तो श्रवण करिए श्रुतिनु मंत्र 20। अणोरणीयान् महतो महीयान् आत्मास्य जन्तोर्निहितो गुहायाम् तमक्रतुः पश्यति धातु प्रसादान् महिमानमात्मनः। सर्वस्व मधुरम एम श्रोता बाकी केम रहे? श्रोता मधुरम, वक्ता मधुरम, श्रवणम मधुरम, पण कोનું શ્રવણ કરવું? શ્રુતિનું. શ્રુતિ મધુરમ, સ્મૃતિ મધુરમ. સ્મૃતિ એટલે ગીતા અને શ્રુતિ એટલે ઉપનિષદ. આ બધું જ મહત્વ છે. અને શ્રવણ તો મધુર હોય છે. એટલે શ્રવણ કરીશું. તમ અકર્તું પશ્યતિ વીતશોકો, જેના પર આપણી ચર્ચા બાકી છે. પહેલા ચર્ચા થઈ ગઈ છે. આત્મા કેવો છે? અણોર અણિયા, મહતો બહિયા. અણુથી પણ અણુ, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ અને મહાનથી પણ મહાન એવો આત્મા. આત્મસ્ય જંતો નિહિતો ગુહાય. એ છે ક્યાં? હૃદયની ગુફામાં છે, દૂર નથી. તો શું પાસેમાં પાસે છે? ના, એને પાસે પણ ન કહેવાય અને દૂર પણ ન કહેવાય. જો આત્માને પાસે કે દૂર કહીશું તો દેશકાળમાં બદ્ધ થઈ જશે. અને જો એ આત્માને આપણે કહીશું કે મળવાનો છે, મળેલો છે, તો એ સમયમાં બદ્ધ થઈ જશે. અને માટે આપણે એવું કહેતા નથી. જે પરોક્ષ નથી, પ્રત્યક્ષ નથી, જે અપરોક્ષ છે, એટલું જ નહીં, એ આત્મા સાક્ષાત અપરોક્ષ છે. જે પાસે પણ ના હોય, દૂર પણ ના હોય, નાનો પણ ના હોય અને મોટો પણ ના હોય, છતાં એને અણોર અણિયાન, મહતો મહિયાન એવી રીતે શ્રુતિએ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. ભાષાંતર જોઈ અને આગળ જઈશું. નિહિતમ ગુહાયામ, હૃદય ગુફામાં છે. આપણે કેવો છે? તમ અકર્તું, અકર્તું, કામના શૂન્ય, પશ્યતિ, એવું આત્માને જોઈ શકે તો શું ફળ મળે? વીત શોક, શોક ચાલ્યા જાય. ધાતુ પ્રસાદાત મહિમાનમ આત્મન. પણ એવું થાય ક્યારે? કોઈની કૃપા થાય ત્યારે. અને કોની કૃપા? ધાતુની. આ ધાતુ એટલે કોણ? ધાતુ એટલે જ આપણે જેને આત્મા કહીએ છીએ તે. તો તમા અકર્તું, તે કામના રહિત પુરુષ પશ્યતિ, આત્માનું દર્શન કરે છે, સાક્ષાત્કાર કરે છે. અને માટે એ ચિંતા મુક્ત, શોક રહિત થઈ જાય છે. પણ પોતાના બાહુબળે નહીં, બુદ્ધિ બળે નહીં, પણ પ્રસાદથી. અર્જુને પણ 18મા અધ્યાયમાં એવી જ કબૂલાત કરી છે કે મારા સામર્થ્યથી નહીં, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ, મારો મોહ તો નષ્ટ થયો છે, મને મારા આત્મ સ્વરૂપની સ્મૃતિ પાછી મળી છે, પણ મારા પ્રયત્નથી નહીં. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા ત્વત્પ્રસાદાત. હે ઈશ્વર,
તમારી કૃપાથી આ બધું શક્ય બન્યું. જ્યારે અહંકારી હોય ને એ તો એવું જ કહે મેં મારા બાહુબળથી આ બધું મેળવ્યું છે, મેં મારા બુદ્ધિબળથી આ બધું મેળવ્યું છે, મારા પુરુષાર્થથી આ બધું મેં સાધ્ય કર્યું છે, આ તો મારી પ્રબળ સાધના હતી. પણ આપણે સાધકો છીએ, આપણે કબૂલ કરવું પડશે યત સાધ્યમ તત અનિત્યમ ઇતિ. મનુષ્યના પ્રયત્નથી જે કંઈ સાધ્ય સિદ્ધ થાય ને એ હંમેશા નાશવાન હોય. યત સાધ્યમ તત અનિત્યમ, એ બધું અનિત્ય હોય. આત્મા મેળવવા માટે કોઈ પુરુષાર્થ કરવાનો નથી. પુરુષાર્થ એને માટે કરવો પડે જે ન મળેલું હોય, અપ્રાપ્ત હોય, એને કહેવાય અપ્રાપ્ત છે પ્રાપ્તિ. આત્મા તો મળેલો જ છે, એના માટે પુરુષાર્થ નથી કરવાનો, મેળવવાનું છે જ નહીં, જાણવાનું. પણ એ કઈ રીતે જાણી શકાય? ઈશ્વરની કૃપા થાય તો જ. અને એ ઈશ્વર કે પરમાત્મા એટલે ધાતુ જેને કહેવાય, ધાતુ પ્રસાદાત. હવે સમજવાનો પ્રયત્ન કરીશું આપણે. એ પરમાત્માની કૃપાથી જ એ મહતો મહિયાન છે એવું સમજાય, અથવા અણોર અણિયાન છે એવું સમજાય. અને એ હું પોતે છું, મારે મારા દ્વારા મારો સાક્ષાત્કાર કરવાનો, અર્થાત ઉદ્ધરેદાત્મનાત્મા, આત્મા દ્વારા આત્માનો ઉદ્ધાર કરવાનો. આત્મા એટલે મન, એટલે શુદ્ધ મન દ્વારા અશુદ્ધ મનનો ઉદ્ધાર કરવાનો. અંગ્રેજીમાં એવું કહેવાય છે ભાષાંતરો, લિફ્ટ યોર સેલ્ફ બાય યોર સેલ્ફ. પણ હું મારા શરીરને મારા ખભા પર કેવી રીતે બેસાડી શકું? બીજાના ખભા ઉપર બેસાડી શકું. એટલે આવા ટ્રાન્સલેશનો બરોબર નથી. ત્યારે વિવેચકોએ, ભાષ્યકારોએ સમજાયું કે આત્માનો અર્થ અહીં મન લેવાનો છે. પણ મનને ધારણ કરે છે કોણ? કોક છે. મનને ધારણ કરનારો, શરીરને ધારણ કરનારો, બુદ્ધિને ધારણ કરનારો, અવયવોને ધારણ કરનારો હોય એને ધાતુ કહેવામાં આવે. અને ધાતુની કૃપાથી, એટલે ધાતુ પ્રસાદાત એવો શબ્દ પ્રયોગ અદ્ભુત રીતે અહીં મૂકવામાં આવેલો છે. ધાતુ પ્રસાદાત મહિમાન, પરમાત્માના મહિમાને એ જ જાણી શકે જેની પાસે આત્માની ઈશ્વરની કૃપા હોય. અને એ સંદર્ભમાં હવે ધીરે ધીરે વિચાર કરીએ છીએ આપણે. અણોરણિયાન મહતો મહિયાન, સૂક્ષ્મથી સૂક્ષ્મ અને મહાનથી પણ મહાન એવો જે આત્મા છે એ મન, ઇન્દ્રિયો અને દેહને ધારણ કરે છે. પણ ધારણ કરે છે એવું સમજાય કઈ રીતે? તલસ્પર્શી રીતે ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યો હોય તો. અને 15મા અધ્યાયમાં સુંદર વાત આવે છે. અને ત્યાં એવું કહેવાયું છે, મન ષષ્ટાણી ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષદી. આ ધારણ કરનારો જીવાત્મા છે ને, એટલે શબ્દાર્થમાં જે જીવાત્મા છે, લક્ષાર્થમાં એ જ બ્રહ્મ છે, એ જ ઈશ્વર છે. પણ ઈશ્વર છે એવું કેવી રીતે કહેવાય? તો પાછું 18મા અધ્યાયમાં કહ્યું છે, ઈશ્વર સર્વભૂતાના. એ ઈશ્વર ભૂત માત્રમાં, ભૂત એટલે પ્રાણી, આપણે આ પંચ મહાભૂતનું પૂતળું છે. એટલે ભૂત માત્રમાં એટલે પ્રાણી માત્રમાં, મનુષ્ય માત્રમાં એ ઈશ્વર રહેલો છે. ક્યાં? બુદ્ધિ ગુફામાં. અને બુદ્ધિ ગુફામાંથી જ એને શોધવાનો છે. કેટલીક વાર શાસ્ત્રોમાં હૃદય ગુહા એવો શબ્દ પ્રયોગ છે, પણ બધું એકલું એક જ છે, તત્વાર છે. તો બુદ્ધિ ગુફા વધારે સુસ્પષ્ટ વ્યાખ્યા છે. તો ટૂંકમાં મન સાથે 5 ઇન્દ્રિયોને એ જીવાત્મા છેલ્લી વખતે, મૃત્યુ વખતે કર્ષથી ખેંચી લે.
દેહમાંથી જે મળતું બનવાની તૈયારીમાં છે, જે નનામી થવાની તૈયારીમાં છે, એ દેહમાંથી પેલો જીવાત્મા 5 ઇન્દ્રિયો અને મન ખેંચી લે છે અને પછી જાય છે પ્રવાસમાં. વાયુર્ગંધાન ઇવ આશ્રય. વાયુ જેમ પુષ્પની સુગંધ લઈને જાય એટલે વાયુ પણ દેખાય નહીં અને સુગંધી પણ દેખાય નહીં, એમ જીવાત્મા પણ દેખાય નહીં. અને 5 અને ઇન્દ્રિયોને મન છઠ્ઠું, એ 6 વસ્તુ છે, એમાંથી કંઈ દેખાય નહીં પણ જાય છે ખરા. એવું કેવી રીતે બને? ગુલાબનો બગીચો અને પવન એના પર થયો તો પવન પણ ન દેખાય અને ગુલાબની ખુશ્બુ પણ દેખાય નહીં, પણ નાકમાં પકડાય ખરી. ઓહો! એટલે આ ધારણ કરે છે જીવાત્મા ઇન્દ્રિયોને અને મનને. શરીરમ અવાપનોતિ, ધારણ કરી અને જાય છે પ્રવાસમાં અને ફરથી પાછું જીવાત્મા છે ગર્ભને ધારણ કરે છે. એટલે બધા લોકો એમ કહે એટ ધ ટાઈમ ઓફ કન્સેપ્શન, એટલે આ ગર્ભને ધારણ કરવાની ક્રિયા સમયે, એટલે ધારણ કરે છે ગર્ભને. પછી ગર્ભનો વિકાસ થાય છે અને વિકાસ પૂર્ણ થતા પ્રસૂતિ થાય છે અને પ્રસૂતિ થતાની સાથે જે દેખાય છે એમાં ષડવિકાર જન્મે છે. એમ કોણે કીધું? ડોક્ટરે કીધું. તો રાજુ 9 મહિના. અસ્થિ જાય એટલે જન્મે છે. પછી ક્રિયા બધી વિકારોની આગળ ચાલતી હોય છે, પણ અક્રિય હોય, અવિકારી હોય, એ દેખાય નહીં પણ ધારણ કરે છે. એટલે જે ધારણ કરે છે એને ધાતુ કહેવામાં આવે છે. એટલે શબ્દ પ્રયોગ છે ધાતુ પ્રસાદાત. અને ધારણ કોણ કરે? જીવાત્મા. અને જીવાત્મા વાચ્યાર્થમાં, લક્ષાર્થમાં એ પરમાત્મા પરબ્રહ્મ છે. અને એ ધાતુ એટલે પરમાત્માની કૃપાથી જ કોઈ સમજી શકે કે આત્મા અણોર, અણિયાન, મહતો, મહિયાન, સૂક્ષ્મથી સૂક્ષ્મ અને મહાનથી પણ મહાન છે. આવી ચર્ચા અધૂરી મૂકીથી ગયા વખતે એનો શુભારંભ કરી અને આગળ પ્રસ્થાન કરવામાં આવે છે. એટલે કહ્યું ધાતુ પ્રસાદ. એટલે મન અને ઇન્દ્રિયો જ્યારે પ્રસન્ન થાય અર્થાત સંયમી બને, જોજો હા, મન અને ઇન્દ્રિયો જ્યારે પ્રસન્ન થાય, અગર સંયમી બને એટલે મન અનાસક્ત બને, ત્યારે એને અક્રતુ કહેવામાં આવે. અને કામના રહિત થાય. મન જ્યારે કામના રહિત થાય ને ત્યારે એ અક્રતુ થઈ જાય. અને એવું કામના રહિત મન આપણા પર કૃપા કરી શકે. કામના રહિત એટલે કયું મન? શુદ્ધ મન. શુદ્ધ મન એટલે કયું મન? ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. એ ચિત્ત એ ચૈતન્ય બની જાય. અને ચૈતન્ય બની જાય ત્યારે શું કહેવાય? તદરૂપ કહેવાય. અને તદરૂપ થયેલું હોય એ તન્મય થાય. એટલે ચિત્ત ચૈતન્ય બની જાય. અને ચૈતન્ય બની જાય ત્યારે કૃપા કરે આપણા પર અને એ ધારણ કરે છે બધા. એટલે ધાતુ પ્રસાદા. ટૂંકમાં કોની કૃપા તો સમજવાનું છે. એક અર્થ સમજવાનું કે કૃપા કાં તો મન બુદ્ધિની થાય, એ પણ ધાતુ છે. મન પણ બધાને ગ્રહણ કરે છે અને મનને ગ્રહણ કરનાર કોઈ બીજો છે, પરમાત્મા ધારણ કરનાર. જો જીવાત્મા મનને ધારણ કરે
અને મન છે ને રાગ અને દ્વેષથી આ વિષયોને ધારણ કરે, ગ્રહણ કરે. એટલે આ ગ્રહણ કરનારા, ધારણ કરનારા, ધારણ કરનારાને ધાતુ કહેવાય. ગયા વખતે તું સમજાઈ ગયો હતો. ધારણ કરનારો ધારણ કરાયેલી વસ્તુથી જુદો હોય છે. મેં ચશ્માનો દાખલો આપ્યો હતો. હું ચશ્માને ધારણ કરું, ચશ્મા થવું નહીં. રામ ધનુષ્ય ધારણ કરે એટલે રામને ધનુષ કહેવાય નહીં. એટલે ધારણ કરનારો ધારણ કરાયેલી વસ્તુથી જુદો હોય. એટલે આત્મા જો શરીરને ધારણ કરે છે, ટેકનિકલી આગળ જઈએ, અધિષ્ઠાન જો આરોપને ધારણ કરે તો અધિષ્ઠાન આરોપથી જુદું હોય. એવી રીતે સમજવાનું કે ધારણ કરનારો ધારણ કરાયેલી વસ્તુથી મુક્ત હોય, જુદો હોય, એટલે ધારણ કરનારો કહેવામાં આવે છે. અને ધારણ કરે એને ધાતુ કહેવામાં આવે છે. એટલે ધાતુ પ્રસાદા એટલે મન ઇન્દ્રિયોની કૃપા પ્રસાદી રૂપે વ્યક્તિ કેવો થઈ શકે? વન્સ અગેન, મન અને ઇન્દ્રિયોની કૃપા પ્રસાદી રૂપે મનુષ્ય વૈરાગ્યવાન થઈ શકે, નિષ્કામી થઈ શકે. અર્થાત ઇન્દ્રિયો, મન અને ઇન્દ્રિયોની કૃપા એટલે ઇન્દ્રિયો વિષયોથી મુક્ત થાય. વિષયોની ઇન્દ્રિયો ગ્રહણ ન કરે ત્યારે જ એ વિષયો આપણા પર સંયમીથી કૃપા કરી શકે. આ જ્ઞાન કોને મળે છે? સંયમી હોય એને. સંયમી એટલે અંતર્મુખી હોય તેને. અંતર્મુખી એટલે બહિર્મુખી ન હોય તેને મળે. એટલે કહ્યું ઇન્દ્રિયોની કૃપા પણ થવી જોઈએ, મનની કૃપા પણ થવી જોઈએ. મન એકાગ્ર થવું જોઈએ, મન અંતર્મુખી થવું જોઈએ. એટલે મન અને ઇન્દ્રિયોની કૃપા પ્રસાદી રૂપે વ્યક્તિ વૈરાગ્યવાન થાય, નિષ્કામી થાય, તો જ એ પેલા પરમ તત્વને જાણી શકે કે એ પરમ તત્વ અણુર અણિયાન અને મહતો મહિયાન છે. એટલે કહ્યું મહિમાનમ આત્મનઃ, એટલે એ આત્માના મહિમાને જાણી શકે. આત્માના મહિમાન એટલે આત્મા કેવો છે? વીત શોક. આત્મા તો આનંદ સ્વરૂપ છે, એટલે એમાં શોક નથી એવું જાણી શકે. ટૂંકમાં અહીંયા એમ કહ્યું કે આત્મા અણોર અણિયાન અને બહતો મહિયાન એવો છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ અને મહાનથી પણ મહાન. આ તો બે વિરોધી વસ્તુ થઈ ગઈ. તો બે વિરોધી વસ્તુ એક સાથે કઈ રીતે હોઈ શકે? નોટ પોસિબલ. બટ પોસિબલ. કોણ કે? વિજ્ઞાન કે બે વિરોધી વસ્તુ એક સાથે હોઈ શકે. હું શાસ્ત્રના સંદર્ભમાં વાત કરું તમે નહીં માનો, કારણ કે તમારી પાસે યુનિવર્સિટીની ડિગ્રી છે, તમે ભણેલા છો, વિજ્ઞાનવાદી છો, એટલે જ તમને સમજાવું છું. વિજ્ઞાને પણ બે વિરોધી વસ્તુને એક સાથે સ્વીકાર કર્યો છે. પ્રશ્ન એ બહુ ઉદ્ભવે કે કાં તો આત્મા સૂક્ષ્મથી સૂક્ષ્મ હોય અને કાં તો મહાનથી મહાન હોય. બે એક સાથે કેમ હોઈ શકે? હોઈ શકે. કોણે કહ્યું? વિજ્ઞાને. તો અમે માનીશું. તો તમને કહી દઈએ, જેના પર અણુ કહીએ એને એટમ કહેવામાં આવે વિજ્ઞાની ભાષામાં. જે ફિઝિસિસ્ટ અને સાયન્સના વિદ્યાર્થીઓ લોકો ધ્યાન આપે. આજે અણુ એટલે એટમ જેને આપણે કહીએ છીએ ને, એના માટે વિજ્ઞાનમાં બે થિયરી છે. એને વેવ પણ કહેવામાં આવે અને એને એટમ પણ કહેવામાં આવે. એટમ્સ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ વેવ ઓલ્સો. આવું વિજ્ઞાને સિદ્ધ કર્યું છે અને વિજ્ઞાને સિદ્ધ કર્યું એટલે આપણે માની લેવાનું, સ્વીકારી લેવાનું. શાસ્ત્ર કહેશે તો નહીં માનીએ.
એ જ શાસ્ત્રોએ વાત કરી અણોર અણિયાન મહતો મહિયાન. વિજ્ઞાન કહે છે અણુ એટલે જે નાનામાં નાનો પાર્ટિકલ છે, સ્મોલેસ્ટ, એને અણુ કહીએ આપણે, અંગ્રેજીમાં એટમ કહે છે. એ તરંગ રૂપે પણ છે. અને આખું વિશ્વ છે ને તરંગમય છે. અત્યારે લેટેસ્ટ તમે જો બધું ચંદ્ર ઉપર જે આપણે બધા રોકેટ બધું મોકલીએ છે અંદર, એ કેવું છે કે આ બધું તરંગોથી જતા આવે. આ તમે જુઓ વિદ્યુત શું, વિદ્યુત તરંગો હોય છે. જુઓ આજે હું બોલું છું ને, એ અવાજના તરંગો હોય. અવાજના તરંગોને વીજળીના તરંગોમાં રૂપાંતરિત કરી મોકલવા હોય, પછી પાછું ત્યાં ઇન્ટરપ્રિટેશન થઈને આપણને સંભળાય. આ શક્તિ વેવના રૂપમાં પણ છે, તરંગના રૂપમાં પણ છે, અને એટમના રૂપમાં પણ છે. એટલે બંને વિરોધી છે. કાં તો કોઈ એટમ હોય અને કાં તો વેવ હોય, પણ બંનેનો સ્વીકાર વિજ્ઞાને કર્યો. એમ આપણે પણ સ્વીકાર કર્યો. આત્મા સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, એટલે અદ્રશ્ય છે, એટલે પ્રત્યક્ષ નથી, પરોક્ષ નથી, ઇન્દ્રિય ગમ્ય નથી, તેમાં અનુમાન ગમ્ય પણ નથી. એટલે મનથી પણ ન જણાય અને ઇન્દ્રિયોથી પકડાય નહીં. એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, પણ એક જગ્યાએ નથી. દેશ મુક્ત છે, એક દેશીય સર્વદેશીય છે, માટે બધે જ છે. ઓહો, એટલે ભૂત માત્રની ભીતર પણ છે ને બહાર પણ બધે જ છે. એટલે મહાનથી મહાન છે. આમ આવી રીતે જો આત્માને ઓળખવો હોય તો કૃપા પ્રસાદી જોઈએ. અને કોની કૃપા જોઈએ? કાં તો મન કે બુદ્ધિની કૃપા જોઈએ. વ્યક્તિને સંયમી અને અંતર્મુખી બનાવવા માટે ઇન્દ્રિયોની કૃપા આપણે જોઈએ. મનની એકાગ્રતા પણ જોઈએ. એટલે કહ્યું કે મન અને ઇન્દ્રિયની કૃપા પ્રસાદી રૂપે વ્યક્તિ વૈરાગ્યવાન થઈ શકે, નિષ્કામી થઈ શકે. તો જ વિત શોક, શોક રહિત આનંદ સ્વરૂપ જે આત્મા છે એના મહિમાને, મહિમાનમ આત્માનમ, એના મહિમાને એ જાણી શકે છે. હવે સૃષ્ટિના તમામ ભૂતોના હૃદયમાં વસનાર છે એ આત્મા. ભૂચર, ખેચર, જળચર બધાની અંદર છે આત્મા. બધામાં છે. હા, એટલે તો કહ્યું બધામાં છે, પણ દેખાય નહીં. એટલે સૂક્ષ્મથી અણોરણિયા. અને એ બ્રહ્માંડનો સર્જક પણ છે. એ આત્મા જ્યારે સોપાધિક બને, માયોપાધિક બને, ત્યારે ઈશ્વર બને. અને ઈશ્વર આ બ્રહ્માંડનું સર્જન કરનારો એટલે મહાનથી મહાન પણ છે. જો હું શું સમજાવું છું, મહાનથી મહાન કઈ રીતે છે અને સૂક્ષ્મથી સૂક્ષ્મ કઈ રીતે છે તે. એટલે ઈશ્વર હોય તો ઈશ્વર કોણ છે? સર્વજ્ઞ છે. ઈશ્વર કોણ છે? સર્વશક્તિમાન છે. એટલે મહાનથી મહાન. સર્વજ્ઞ છે એટલે શું? કોઈ વસ્તુ એવી નથી કે જેનું જ્ઞાન એને ન હોય. એટલે સર્વજ્ઞ છે. અને સર્વજ્ઞ છે એટલે એને ખબર છે કે ચંદ્રને ક્યાં મૂકવો, સૂર્યને ક્યાં મૂકવો, ધૂમકેતુને કેમ ફેરવો, ગ્રહોને કેમ ફેરવા, સાગરને કેમ ઉછળતો કરવો, નદીને કેમ ખળખળ વહેતી કરી, મેરુ પર્વતને કેમ સ્થિર રાખવો, આ બધું જ એને ખબર છે. અને માટે આટલી બધી યોનિની રચના કરી છે. એટલે સર્વજ્ઞ છે. પણ સર્વજ્ઞ હોય પણ જો સર્વશક્તિમાન ન હોય તો મુશ્કેલી. એનામાં સામર્થ્ય પણ હોવું જોઈએ સર્જનનું, એ પણ એની પાસે છે. એટલે મહાનથી મહાન છે. સમજાય છે? મહાનથી મહાન કેમ છે એ પણ સમજવાનું. અને બધાના હૃદયમાં રહેલો છે એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ પણ છે. એટલે આત્મા સૃષ્ટિના તમામ ભૂતોના હૃદય વસનાર છે. શરીરમાં જીવાત્મા તરીકે રહે છે પણ દેખાતો નથી. ઉત્ક્રમણ કરી જાય છે તોય દેખાતો નથી.
અને સંક્રમણ વખતે ગર્ભને પકડે છે તોય દેખાતો નથી. સૂક્ષ્મથી સૂક્ષ્મ છે માટે, અને મહાનથી મહાન પર છે. કારણ આત્મા કે બ્રહ્મ એટલે જીવ અને ઈશ્વરથી પર છે. આત્મા કે બ્રહ્મ છે એ તો જીવ આત્મા અને જે ઈશ્વર કહેવાય એ બંને ઉપાધિવાળા કહેવાય. અવિદ્યોપાધિ જીવ અને માયોપાધિ ઈશ્વર એ બંનેથી પણ મહાન છે આત્મા તો, કારણ કે આત્મા નિરુપાધિક છે માટે. એટલે જીવ અને ઈશ્વરથી પણ સૂક્ષ્મ છે સૌનું કારણ. અને આમ જોવા જઈએ તો અવિદ્યાની ઉપાધિથી જીવ જેવો પણ છે અને માયાની ઉપાધિથી બ્રહ્માંડ નાયક મહાન ઈશ્વર પણ એ આત્મા જ બનેલો છે. આવી રીતે મહાનથી પણ મહાન અને સૂક્ષ્મથી સૂક્ષ્મ. વાસ્તવમાં મહાનથી મહાન અને સૂક્ષ્મથી સૂક્ષ્મ એટલે વાસ્તવમાં એ જીવ પણ નથી અને ઈશ્વર પણ નથી. જો શ્રુતિને શું કહેવું છે એ સમજવા છે. પહેલા એસ્ટાબ્લિશ કરીને તમને કહી દે કે જીવ એવો પછી કે ઈશ્વર જેવો છે એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ અને મહાનથી મહાન છે એવું કહ્યું. હવે કહે છે જીવ પણ નથી અને ઈશ્વર પણ નથી, કે જીવ અવિદ્યાની ઉપાધિવાળો, ઈશ્વર માયાની ઉપાધિવાળો, આત્મા નિરુપાધિક છે. એટલે ટૂંકમાં હવે મારે તમને સમજાવવું હોય કે જીવ નથી ને ઈશ્વર નથી, સમજાવવું કઈ રીતે, તો આપણે પ્રયત્ન કરીએ સમજવાનો. બહુ ધ્યાન રાખજો. હવે એકદમ પ્લીઝ લેન્ડ મી યોર ઇયર્સ. કમળપત્રો પર ઝાકળ પડે, કમળપત્રો પર ઝાકળ પડે એટલે નાનું દેખાય પાણીનું, એને શું કહીએ છીએ આપણે? બિંદુ. શું કહીએ છીએ? કોઈ છોકરીનું નામ પણ હોય છે ને, ખબર છે કે નહીં? તો તમે ઓળખો. સરસ. એ બિંદુનું ઓળખે. એટલે આપણે એકને જળ તત્વ છે એનું નાનામાં નાનું જેને કહેવાય ફોર્મેશન, એને આપણે કહીએ છીએ બિંદુ. સાંભળજો બરાબર. એટલે નાનામાં નાનું છે એટલે અણોરણીય મહાન સાગર, આટલો દરિયો, પણ પેલું છે બિંદુ. એટલે બિંદુ પણ છે એટલે અણોર અણિયાન, અને છતાં મહાન મહાન અસીમ અફાટ ભૂગવતો સિંધુ પણ છે. હે કોણ? જળ તત્વ. બિંદુ પણ છે અને સિંધુ પણ છે એટલે અણોર અણિયાન મહતો મહિયાન. આ સમજાયું કે નહીં તમને કે જળ તત્વ છે એ બિંદુ પણ છે અને સિંધુ પણ છે? સમજાયું કે નહીં? કાં તો હા કો કાં તો ના કો. સમજાયું કે નહીં? કાં તો બિંદુ છે ને કાં શું છે? કાં તો બિંદુ ને કાં. એટલે સમજાયું કે નહીં? એટલે આ જળ તત્વ છે ને એ બિંદુ એ નથી અને સિંધુ એ નથી, એટલે જીવે નહીં અને ઈશ્વર નહીં. હવે સમજાશે. એટલે ટૂંકમાં બિંદુ એક નામ છે, સિંધુ એક નામ છે, અને નામ તો આરોપી છે અનામી આત્મા ઉપર. એટલે જળ તત્વ છે એને કોઈ આકાર નથી, અને હોય નથી કહું છું, અને આકાર હોય તો જેવું પાત્ર હોય એવો આકાર હોય. જળ તત્વને ડોલમાં નાખો તો શું થઈ જાય? ડોલાકાર. લોટામાં નાખો તો કેવું થઈ જાય? લોટાકાર. થાય કે નહીં? પાણીને કોઈ આકાર નથી, પણ જેમાં નાખો એવો આકાર થઈ જાય. એમ આત્મા ગાયમાં હોય તો ગાયાકાર, હાથીમાં હોય તો હાથીકાર, રમણીયો હોય તો રમણાકાર, છગનીયો તો છગનાકાર. સમજાય છે ને? એટલે જે નિરાકાર હોય બધા આકાર લઈ શકે. એટલે આત્મા બધામાં છે. પર્વતમાં ખરું, વૃક્ષમાં ખરું, નદીમાં ખરું, બધે છે. ઓહો, પણ પેલા આકાર છે ખોટા છે. Names and forms are nothing but superimposition
ઓન સબસ્ટ્રેટમ એટલે જેને અધિષ્ઠાન કહેવામાં આવે છે તે આત્મા પર. ટૂંકમાં નામ અને આકાર તો મિથ્યા છે, અને છતાં તમે મને હમણે કહ્યું કે બિંદુએ છે અને સિંધુએ છે. હું કોઈ બિંદુએ નથી અને સિંધુએ નથી. જળ જેમ નિરાકાર છે એવો છે નિરાકાર આત્મા. અને માટે તો કહેવું પડ્યું નરસિંહને, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજો, અંતે તો હેમનું હેમ હોય. સુવર્ણ તો સુવર્ણ જ છે, પણ તમે કહો છો મંગળી છે ને અછોડો છે ને ચૂની છે ને નેકલેસ છે, નામ તો ખોટા છે. અંતે તો હેમનું હેમ હોય. ઘડો ઘડો નથી, કોડિયા કોડિયા નહીં, નળિયા નળિયા નહીં, એ તો નામ છે ને, છે તો માટી. એટલે જેમ નરસિંહ કહ્યું અંતે તો હેમનું હેમ હોય, એમ શાસ્ત્રોએ કહ્યું મૃતિકા એવ સત્યમ વાચા રમણમ વિકારો નામધેય. માટી જ સત્ય છે. અને બિંદુ અને સિંધુની વાત કરતો તો મારે કહેવું પડે તમને, જલમ એવ સત્યમ, મૃતિકા એવ સત્યમ, સુવર્ણમ એવ સત્યમ. એટલે અંતે તો હેમનું હેમ હોય. બધામાં છે. એટલે સાંભળી, આ તમે ટેબલને મારો છો તો ટેબલ બૂમ મારે છે કે કેમ મારે? ના, તો ટેબલ બૂમ નથી મારતું તો એમાં આત્મા ખરો છે. જળમાં પણ આત્મા છે, પણ એ સત રૂપે છે. ઇટ ઇઝ ધ ફોર્મ ઓફ એક્ઝિસ્ટન્સ. આત્મા છે જળ રૂપે, અરે આત્મા છે આ ટેબલમાં, પણ કેવી રીતે સત રૂપે, એટલે અસ્તિત્વ રૂપે છે, ચિત્ત રૂપે નથી. એટલે એમાં આ ટેબલમાં મન નથી, ચિત્ત નથી. એટલે કહી ના શકે કે મને કેમ મારે બેઠા બાકી, પણ બૂમ નથી મારતું. કેમ? એનામાં માત્ર સત છે, ચિત્ત નથી. પરંતુ હમણાં તમને ઊભા કરીને બોલાઈને ઝીકી દઉં તો માડીને બાપલાને બધાને યાદ કરશો. કેમ? તમારામાં ચિત્ત છે, મને ન મારો. ઓહો, એટલે ચેતન વસ્તુ છે એમાં આત્મા સતરૂપે પણ છે અને ચિત્ત રૂપે પણ છે. સમજાય છે? અને ચિત્ત રૂપે છે એટલે કહી શકે કે સુખનો અનુભવ કરતા છું, એટલે આનંદ સ્વરૂપ પણ છું. ટૂંકમાં જળ વસ્તુ છે એમાં આત્મા સતરૂપે છે, અસ્તિત્વ રૂપે છે. અંગ્રેજીમાં કહેવાય છે he is, she is, am, are બહુવચનમાં. એ અસ્તિત્વ છે. is, am, I am, is, am, are, existence. અને આપણે અસ્થિ કહીએ એટલે છે. ટૂંકમાં જળ જેટલી વસ્તુઓ જગતમાં છે એમાં સતરૂપે આત્મા છે, અને ચેતન છે જેમાં હલન ચલન છે, જેમાં સભાનતા છે, જેમાં જીવન છે, એમાં આત્મા સતરૂપે અસ્તિત્વ રૂપે તો ખરો પણ ચિત્ત રૂપે પણ છે. અર્થાત સત એટલે હોવું અને ચિત્ત એટલે એનું ભાન હોવું. એટલે સત અને ચિત્ત રૂપે હોવું એટલે શું? નાઉ હાઈલી ટેકનિકલ. જે ચેતન વસ્તુઓ છે એમાં સૂક્ષ્મ શરીર છે. સ્થૂળ શરીર તો બધા હોય, અને આપણે તો ત્રણ શરીરો છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. એ જળમાં ના હોય. જળમાં એક જ શરીર, અસ્તિત્વ. ટૂંકામાં જળ અસ્તિત્વ રૂપે જણાય એટલે આપણે એને સત કહીએ છીએ. જ્યારે હું છું એવું ભાન થાય, ભાસે છે, એ ચેતન દ્વારા, ચિત્ત દ્વારા જણાય. અને છે, ભાસે છે, પણ આ મને ઉપયોગી છે એટલે આનંદ સ્વરૂપે, સુખ સ્વરૂપે. પણ કયું સુખ? અતિન્દ્રિય સુખ, એને આનંદ કહેવામાં આવે છે. એટલે ચેતન છે એમાં આત્મા સત
ચિત્ત અને આનંદ સ્વરૂપે જણાય છે. અને એવો છે એટલે જ એને કહ્યું મહતો મહિયાન, એ મહાનથી પણ મહાન છે. આવું સમજવાનું, ખાલી મૂકી નહીં મારવાનું. મહાનથી પણ મહાન એટલે કેમ? સત ચિત્ત અને આનંદ સ્વરૂપે છે. અને અણોરણીયાન એટલે બુદ્ધિથી અદ્રશ્ય, આત્મા સૂક્ષ્મથી સૂક્ષ્મ અણુ સ્વરૂપે છે, છતાં બધાની ગુફામાં રહેલો છે અને દેખાતો નથી, એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ પણ છે. હવે મુખ્ય મુદ્દાની વાત ઉપર આવીએ છીએ આપણે. આ આત્મા છે કેવો? તો કે અકર્તુ. અકર્તુ એટલે કેવું? કર્તુ એટલે કામના, કર્તુ એટલે વાસના, એટલે વાસના કામના, એટલે કર્તુ અને અ એટલે નહીં, એટલે આત્મા વાસના અને કામના મુક્ત છે. એવો જે વાસના કામના મુક્ત આત્મા છે એ બધાને ધારણ કરે છે, એને ધાતુ કહેવાય. એટલે અકર્તુ ધાતુ પ્રસાદાત પશ્યતિ. એવો જે અકર્તુ કામના મુક્ત છે, સૌને ધારણ કરનારો છે, એની કૃપાથી જ સમજાય કે આત્મા અણોર અણિયાન મહતો મહિયાન. અને જ્યારે એવું સમજાય ત્યારે શોક મુક્ત આપણે થઈ છીએ. ટૂંકમાં ધીરે ધીરે આપણે આગળ જઈએ છીએ. ધાતુ બે અર્થે સમજાય છે. એક તો આત્મા જે શરીરને ધારણ કરે છે તે શરીરને ધારણ કરે છે એ આત્મા પણ છે, અને બુદ્ધિ બધું ગ્રહણ કરે છે, એટલે બુદ્ધિ પણ બધાને ધારણ કરે છે. એટલે મન અને બુદ્ધિ છે એને પણ ધાતુ કહેવામાં આવે છે. બંને અર્થમાં જોઈ લઈશું. એટલે મન અને બુદ્ધિની કૃપા પ્રસાદી દ્વારા પણ આત્મદર્શન શક્ય છે. પશ્યતિને દર્શન, અને દર્શન એટલે જોવું નહીં, જાણવું. તો અહીંયા વન્સ અગેન કર્તુઃ ધાતુ પ્રસાદાત પશ્યતિ, એટલે કામના મુક્ત જે થયેલો હોય, અને કામનાઓ ક્યાં છે? મનમાં છે. કામનાઓ રહેશે ક્યાં? મનમાં. એ બીજા અધ્યાયમાં ખબર પડશે તમને. જ્યારે ત્યજાઈ જાય છે, પ્રજહાતિ યદા કામાન, કામાન કામનાઓ પણ ક્યાં રહેલી? પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ. એ અર્જુન પાર્થ મનોગતન, મનમાં રહેલી બધી કામનાઓ ત્યજાય ત્યારે સ્થિત પ્રજ્ઞ થવાય. એટલે ટૂંકમાં કામનાઓ મનમાં રહે છે, એટલે કામનાઓને મન ધારણ કરે છે, એટલે ધાતુ. એટલે આ મન છે, આ બુદ્ધિ છે, એની પણ કૃપા જોઈએ આપણા પર. મન કામના મુક્ત થઈ જાય એટલે મન કેવું? સંયમી થઈ જાય, શુદ્ધ થઈ જાય, શાંત થઈ જાય, ત્યારે દર્શન થાય પરમાત્માનું. દર્શન એટલે જોવું નહીં, જાણવું. ટૂંકમાં મન વન્સ અગેન કામના મુક્ત થાય એટલે સંયમી થાય, સંયમી થાય એટલે શુદ્ધ થાય, શુદ્ધ હોય તો જ દર્શન થાય. અને એટલા માટે શાસ્ત્રોએ ઉપનિષદોએ કહ્યું મનસા એવ ઇદમ આપ્તવ્ય નેહ નાનાસ્તિ કિંચન. મનસા એવ ઇદમ આપ્તવ્ય, મનથી જ આત્મા જાણી શકાય, સાક્ષાત્કાર શક્ય બને. તો એક વાર તો એવું કહ્યું કે મન ત્યાં પહોંચે નહીં. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. હા કહ્યું તું, પણ એ અશુદ્ધ મનની વાત હતી. અશુદ્ધ મનથી આત્મદર્શન ના થાય, પણ શુદ્ધ મનથી થાય, અકર્તુ મનથી થાય, કામના મુક્ત મનથી થાય, સંયમી શુદ્ધ મનથી થાય. એટલા માટે મનસા એવ ઇદમ આપ્તવ્ય, એટલે મનની કૃપા થાય ને, ધાતુ પ્રસાદાય. મનની કૃપા થાય તો આત્મદર્શન શક્ય બને, અને એ પ્રમાણે બુદ્ધિની કૃપા થાય તો પણ શક્ય બની શકે. યમાચાર્ય, આ તો યમરાજા ઉપદેશ આપે છે. યમાચાર્ય કહે છે
તમ અકર્તુઃ પશ્યતિ, આ યમાચાર્ય કીધું. એટલે અકર્તું એટલે કામના મુક્ત મન હોય તો એવા મનની કૃપાથી આત્મદર્શન શક્ય છે. અને કાં તો બુદ્ધિની કૃપાથી પણ થાય. તો બુદ્ધિ કેવી હોવી જોઈએ? નિશ્ચયાત્મિકા બુદ્ધિ હોવી જોઈએ. કેવી બુદ્ધિ હોવી જોઈએ? વ્યવસાયાત્મિકા બુદ્ધિ હોવી જોઈએ. અભેદ બુદ્ધિ હોવી જોઈએ. ભેદનું દર્શન ન કરે, અભેદનું કરે. બુદ્ધિ કેવી હોવી જોઈએ? સમદર્શી બુદ્ધિ હોવી જોઈએ. પંડિતા સમદર્શી શુની ચૈવ સ્વભાકે છે. ગાયમાં, કૂતરામાં, હાથીમાં, ચાંડાલમાં, બ્રાહ્મણમાં નામ જુદા, જાતિ જુદી, આત્મા તો સૌમાં એકનો એક છે, સૂત્રાત્મા તરીકે. એમ સમ્યકદર્શી હોય અને એવી બુદ્ધિ હોય સમ્યક દર્શન કરનારી, તો પણ આત્મ સાક્ષાત્કાર શક્ય. અરે અદ્વૈત બુદ્ધિ હોય તો પણ આત્મ સાક્ષાત્કાર શક્ય છે. દ્વૈત અને દ્વંદ્વ વાળી બુદ્ધિ નહીં, અદ્વિતીય બુદ્ધિ હોય. અદ્વિતીય બુદ્ધિ એટલે કેવી બુદ્ધિ? સૂક્ષ્મ બુદ્ધિ હોય, જે નામ અને આકારને બાદ કરીને ભીતર જોવાનો પ્રયત્ન કરે. અર્થાત હાથી ઉભો છે, હાથી નામ ગયું, હાથીનો આકાર ગયો, આત્મા રહ્યો. અને એ આત્મા ગાય છે, ગાય નામ ગયું, ગાયનો આકાર ગયો, અંદર આત્મા તો એકનો એક છે. ચાંડાલ છે, બ્રાહ્મણ છે, એટલે નામ આકાર બાદ કરી અને ભીતર સૂત્રાત્માનું જે દર્શન કરે છે એને સૂક્ષ્મ બુદ્ધિ કહેવાય. એટલે જેની પાસે સૂક્ષ્મ બુદ્ધિ હોય એ પણ ધારણ કરનારી કહેવાય, ધાતુ કહેવાય. એટલે ધાતુ પ્રસાદા એટલે બુદ્ધિની કૃપાથી પણ આત્મ સાક્ષાત્કાર કે અણુર અણિયાન મહતો મહિયાન એવો આત્મા છે, એનું દર્શન શક્ય બનતું હોય છે. અકર્તું, અકર્તું, કર્તું એટલે મેં કહ્યું સંકલ્પ. અકર્તું સંકલ્પ રહિત હોય, અને સંકલ્પ રહિત કોઈ સંકલ્પ ના કરે એવો તો આત્મા એક જ છે. તો શું અમે ના બની શકીએ? બની શકો. ક્યારે બની શકો તમે એવા? સર્વ સંકલ્પનો ત્યાગ કરી શકો ત્યારે. એટલા માટે કહ્યું સર્વ સંકલ્પ સંન્યાસી યોગા રૂઢોસ્તદોચ્યતે. સંન્યાસી એટલે કોણ? એટલે આ છે ને 2 પૈસાનો રંગ છે, આ તો ખોટો ખોટો રંગ છે અમારો, આ તમે વેચાતો લીધેલો છે. સંન્યાસી એટલે કોણ? જેને કોઈ સંકલ્પ જ ના ઉઠે એ સંન્યાસી કહેવાય. હું નથી કહેતો, હું કહું તમે માનો જ નહીં. કૃષ્ણ કહે છે સર્વ સંકલ્પ સંન્યાસી. એને યોગારૂઢ કહેવાય. સંકલ્પોનો ત્યાગ કરનારો, યોગમાં આરૂઢ થયેલો. યોગમાં એટલે શું? સૂર્ય નમસ્કાર આવડે, હે, પદ્માસન આવડે. અહીંયા યોગ એટલે જ્ઞાન યોગ. ક્યાં અર્થ જોડવો એ આવડવું જોઈએ. ટૂંકમાં જ્ઞાન યોગમાં આરૂઢ થયેલો કહેવાય. અને એ કોઈ આરૂઢ નવો નિશાળ્યો ક ગ ગ કક્કો ગોખતો હોય ને એબીસીડી શીખતો હોય એને આરૂઢ કહેવાય. સર્વ સંકલ્પ સંન્યાસી યોગા રૂઢસ્તદોચ્યતે. આરૂઢોર મુનેર યોગમ એવું ગીતાકાર. એના માટે કર્મ કારણ ઉચ્યતે. એક કર્મ કરનારો સાધક કહેવાય, કર્મનો અધિકારી કહેવાય. અને કર્મનો અધિકારી એટલે શું? કર્મ કરવામાં જેને સ્વતંત્રતા હોય, કર્મને વાધિકાર અસ્તિ, કર્મણી એવ અધિકાર. ટૂંકમાં સંકલ્પનો ત્યાગ નથી કરતો એ કોઈ યોગી કે સંન્યાસી થઈ શકે નહીં. ટૂંકમાં મારે જે તમને સમજાવવું છે તે સર્વ સંકલ્પ સંન્યાસ, સંકલ્પોનો ત્યાગ કરે એ સંન્યાસી. એવું કેમ કરે? સંકલ્પ એ વાસનાનું સૂક્ષ્મ સ્વરૂપ છે અને વાસના એ સંકલ્પનું સ્થૂળ સ્વરૂપ છે.
પહેલા પેલો સંકલ્પ જાગે, એટલે ક્યાં સુધી આમને એકલા રહીશું યાર, તારે કે ખુદી કાઢે તો કોઈ માગવું જ આવતું નથી ને, તો કોઈ કોને અરે કહેવાનું યાર, પેપરમાં એડ આવે છે ને, અમુક કંપનીઓ હોધી આલે છે. આહા, એટલે પહેલા સંકલ્પ કર્યો કે એકમાંથી બે થવું છે, પછી વાસના જાગી, અને એ વાસના તમે વરઘોડે ચડાયા, અને વરઘોડે ચડ્યા ને એટલે કર્મ થયું, પકડી લઈ આવ્યા. પણ કર્મ ક્યારે થાય? વાસના થાય ત્યારે. પણ વાસના ક્યારે ઊભી થાય? સંકલ્પ હોય ત્યારે. એટલે સંકલ્પ જ નહીં કરવાનો. સંકલ્પથી વાસનાની વૃદ્ધિ થાય, વાસના વૃદ્ધિથી કર્મ થાય, અને કર્મ હોય એટલે કરતા ભાવ જાગે, કરતા ભાવ જાગે એટલે આપણે કર્મ કરીએ, અને કર્મ કરીએ એટલે ફળ મળે, અને ફળ આ જન્મે ભોગવાય નહીં, એટલે બીજા જન્મે બી ફળ ભોગવવા માટે પુનર્જન્મે પાછું નવું શરીર લઈને આવવું પડે, અને આમ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી આપણે બહાર નીકળી શકીએ નહીં. કેમ? સંકલ્પ કર્યો માટે. તો જે સંકલ્પ ના કરે એને શું કહેવાય? સંન્યાસી કહેવાય. પણ મારે તો સંકલ્પ કરવો જ પડશે હમણાં થોડી વારમાં. શેનો? પ્રવચન બંધ કરવાનું. પણ બંધ કરીશ પણ પાછું શરૂ કરીશ. એક આપણી મેળે કરીએ તે, અને એક ઈશ્વર કરાવે છે તે. એટલે ઈશ્વર કરાવે છે તે એટલે મારું કોઈ પણ કર્મમાં કર્તૃત્વ નથી, બધામાં ઈશ્વરનું જ કર્તૃત્વ છે એવું માની જ્યારે કર્મ કરીએ ત્યારે કર્મો નિષ્કામ થઈ જતા હોય છે, જે આપણને બંધનમાં નાખે નહીં. ટૂંકમાં સંકલ્પથી વાસના વૃદ્ધિ, વાસના વૃદ્ધિથી કર્મ, અને કર્મથી કરતા ભાવથી કર્મ, અને ફળ મળે, અને ફળ મેળવવા પાછું પુનઃ નવો જન્મ લેવો પડે. અને એવું થાય ત્યારે મન અશાંત થાય, અને અશાંત મન છે એ અણોર અણિયાન મહતો મહિયાન એવા આત્માનું દર્શન કરી શકે નહીં. એટલા માટે કહ્યું અકર્તું. અકર્તું થવું ઈષ્ટ છે જો આત્મ દર્શન કરવું હોય તો. આવી રીતે આપણને એમ કહેવામાં આવ્યું ઉપનિષદ દ્વારા કે વાસના મુક્ત થવાનું, સંકલ્પ મુક્ત થવાનું, એટલે કામના મુક્ત થવાનું, એટલે અકર્તું થવાનું. અને અકર્તું થઈશું તો સંસાર સાગરને કર્મ કર્યા વિના તરી જશે. સંસાર એટલે શું? વાસના એવ સંસાર. વાસના જ સંસાર છે. સંસાર એટલે બીજું કઈ નહીં. વાસના મુક્ત થાવ તો સંસારને તરી જવાશે. કેમ? ઉપનિષદોએ કહ્યું છે એટલે વાસના પક્ષયો મોક્ષ. વાહ વાહ, મોક્ષ મેળવો, સાક્ષાત કરવો છે. આ વાસનાનો સંહાર કરો. પણ કેવી રીતે? આત્મજ્ઞાનથી. કયું આત્મજ્ઞાન? મારા શુદ્ધ આત્મ સ્વરૂપમાં મન જ નથી. કઈ રીતે? મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનિગ્રહમ. મારા આત્મ સ્વરૂપમાં મન જ નથી, ચિત્ત નથી, અહંકાર. મનોબુદ્ધિ અહંકાર ચિત્ત અજ્ઞાન. જ્ઞાનાગ્નિ પ્રગટ્યો. મારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મામાં મન જ નથી તો મનોનિગ્રહ કેવો? મન જ નથી તો મનમાં રહેલી કામનાઓ કેવી? અને કામના ન હોય કર્મ થાય નહીં, કર્મ ન થાય ફળ મળે નહીં,
ફળ મળે નહીં તો પુનર્જન્મ થાય નહીં અને જન્મ મૃત્યુના ચક્રની પેલી પાર આપણે પહોંચી શકીએ. દેઠોક નહીં કરવાનું, સમજીને વાત કરવી. ટૂંકમાં આત્મજ્ઞાન થવું અને મારા શુદ્ધ આત્મ સ્વરૂપમાં મન નથી તો વિક્ષેપ ક્યાં? વિક્ષેપ નથી, મનોનિરોધ કેવો? હવે સમજાય. ખોટું એક ટાંટી બીજા ટાંટિયા પર ચડાવો, પેલો પેલા પર ચડાવો, બધું પદ્માસન કરો, આમ કરો, આમ અકડી થોડી વારમાં પગમાં ખાલી ચડશે અને બ્રહ્મ 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 ટાંટિયામાં નહીં, પગમાં ધ્યાન જશે, પરમાત્મામાં નહીં જાય. જબરજસ્તી પગને વાળી બેહાડશો. આ નિરોધ વિરોધની વાત બંધ કરવાની, જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરો. આ ચક્રણ, પૂંછડું ચક્રણ, પછી આ ચક્રમાં, પછી આ ચક્ર, પછી આ ચક્રમાં જાઓ. ચક્કરની વાતો કરશો તો ઘન ચક્કર થઈ જશે, બીજું કઈ હાથમાં નહીં આવે. એટલા માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું કે મારા શુદ્ધ આત્મ સ્વરૂપમાં મન નથી તો વિક્ષેપ ક્યાં? મન નથી તો નિરોધ કેવો? મન નથી સંકલ્પ નહીં, સંકલ્પ નહીં તો વાસના નહીં, વાસના નહીં તો અક્રતુ છું. જો અક્રતુ થઈશ તો અક્રતુ ધાતુ પ્રસાદા પશ્યતિ, તો જ મને આત્મદર્શન થઈ શકશે. અને એ આત્માને કેવું જાણીશ? અણોર અણિયાન મહતો મહિયાન. કોની વાત કરી મેં? અણોર અણિયાન મહતો મહિયાન. આત્માની નહીં, મેં તમારી વાત કરી. હું એવો છું, અણોર અણિયાન છું, મહતો મહિયાન છું. વર્ષો વીતી ગયા, આખું પૂરું થવાયું, મને ખબર ન પડી કે હું મહાનથી પણ મહાન છું. મને એટલું ન સમજાયું કે હું ચાંડાલમાં પણ છું ને બ્રાહ્મણમાં પણ છું. મને એટલું ના સમજાયું કે હું મચ્છરમાં પણ છું ને હાથીમાં પણ છું. ન સમજાય, ન સમજાય. અજ્ઞાનના અંધારામાંથી ઉઠી ન શક્યો. અને કદાચ ઉઠતા તો આવડે પણ જાગતા ન આવડે. અને જો જાગતા આવડે તો નરસિંહ કહે છે તેમ જાગીને જોઉં તો જગત દિશે. સંસાર સાગરને તરી જવાનો માત્ર એક રસ્તો, વાસના ત્યાગો. પણ વાસના ત્યાગી કહે છે, એ વાસના જ્યાં વસવાટ કરે છે એ મનને ત્યાગો. મનો બુદ્ધિ અહંકાર ચિત્તા ના. જો મન નથી તો વિક્ષેપ ક્યાં? વિક્ષેપ નથી તો પુરુષાર્થ ક્યાં? મન નથી તો મનો નિગ્રહ કે મનનો નિષેધ કેવો? આવી રીતે અહીંયા આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે યમરાજાએ નચિકેતાનો ઉપદેશ આપ્યો. અક્રતુ ધાતુ પ્રસાદાત પશ્ચતિ. કામના મુક્ત થાય તો જ, વાસના મુક્ત થાય તો જ વાસના પ્રક્ષયો મોક્ષ. એવી રીતે આપણે મોક્ષ કે મુક્તિની પ્રાપ્તિ કરી શકીએ. મોક્ષ નામની વસ્તુ તો છે જ નહીં, કાંઈક બંધન જ નથી ને. હું મન નથી તો બંધન ક્યાં? હવે સમજાયું, મારા શુદ્ધ આત્મ સ્વરૂપમાં મન નથી તો વાસના કામનાની, કામનાની તો બંધન નહીં, બંધનની તો મુક્તિની અપેક્ષા કેવી? એટલા માટે શાસ્ત્રોએ ગાયું, સમજાયું. મન એવં મનુષ્યાણા કારણ બંધ મોક્ષ. ખરેખર તો અકર્તુ ધાતુ પ્રસાદ. મન બુદ્ધિની કૃપાથી આત્મ સાક્ષાત્કાર થઈ શકે, અથવા મન બુદ્ધિ અને દેહને ધારણ કરનાર આત્મા છે એ આત્માની કૃપાથી. પ્રસાદ એટલે કૃપા. અહીં છે ધાતુ પ્રસાદ. પ્રસાદ એટલે કૃપા. એટલા માટે ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું, પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યો પર્યાય. પણ ન પકડાયું ને. ગીતા ગોખી મારી સમજાવ્યું એટલે ન પકડાય. કઈ વાંધો નહીં. પ્રાર્થના કરીએ પરમાત્માને કે અણોર અણિયાન મહતો મહિયાન એવો હું મને કાળાંતરે
મૃત્યુ પૂર્વે જાણી સંસાર સાગરની પેલે પાર પહોંચી શકું. આપ સૌને પરમાત્મા શક્તિ સામર્થ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના સાથે વાણીને વિરામ આપીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે